ધારી તાલુકામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું, જો કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદ શરૂ થતાં જ શહેરના રસ્તા પર પાણી ભરાયા હતા અને ધીમા વરસાદથી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વરસાદ આવતાની સાથે જ નદી નાળા વહેતા થયા છે। જો કે લાંબા સમયથી ધારી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ અને નાળાઓ છલકાયેલા જોવા મળી રહ્યા છે, પરંતુ ધીમી ધારના વરસાદે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો પણ ઉઠી રહ્યા છે। આ વરસાદના કારણે ગંદકી અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। જો કે લોક માંગ ઉઠી છે ગંદકીથી છુટકારો મેળવવા માટેની। વરસાદને કારણે રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।